સાહેબ, વડીલ શામજી કાકા અને પધારેલ સૌ ભાઈઓ અને રંગલી સિવાયની મારી બહેનો, આજે આપણા ગામમાં ડીએસસી સંસ્થાના માધવીબેન પધાર્યા છે, તો ગામ વતી આપણા રાધા કાકી એનું સન્માન કરશે. હવે હું શામજી કાકાને વિનંતી કરીશ કે 2 શબ્દો કહે. મારા વાલા ખેડૂત ભાઈઓ અને ગામના સૌ, આપણે સૌ જાણીએ છીએ કે ખેતીનો મુખ્ય આધાર પાણી છે. જો જમીનનું પાણી ખારું હશે તો ખેતી નહીં થાય, અને જો વધુ પડતું પાણી ખેંચી લઈશું તો તળિયે પાણી નહીં રહે. પાણીને મીઠું રાખવું હશે તો આપણે સાચવીને તો વાપરવું પડશે ને બાપલા. કાકા, એમાં શું નવી વાત કરી તમે? બધાએ જાણે છે કે પાણી હોય તો જ ખેતી થાય. પણ તારી જેમ કેટલાક લોકો એ નથી જાણતા કે પાણી નહીં બચાવીએ તો આવનારા દિવસોમાં ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. એક બાજુ તમે કહો છો કે ખેતીનો આધાર પાણી છે, અને બીજી બાજુ એમ કહો છો કે પાણી બચાવીએ. આ કંઈક તાલમેલ વાળી વાત કરો કાકા. એ વાત સમજાવવા જ આજે આપણી વચ્ચે ડીએસસી એટલે કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના કાર્યકર બેન માધવીબેન આવ્યા છે. હવે હું માધવીબેનને વિનંતી કરીશ કે તેઓ જળ વ્યવસ્થાપનની વિસ્તારથી વાત કરે. માનનીય સરપંચ સાહેબ, વડીલ શ્રી શામજીભાઈ તથા સૌ ગ્રામજનો, જેમ શામજીભાઈએ વાત કરી કે પાણી એ ખેતીનો આધાર છે, પણ હું તો એનાથી એ વિશેષ કહીશ કે પાણી એ જીવનનો આધાર છે. પાણી અમૂલ્ય છે. સમગ્ર જીવસૃષ્ટિ હવા, પાણી અને ખોરાક પર જ આધારિત છે, અને આપણે તો ખેડૂત ભાઈઓ, પ્રકૃતિ સાથે જીવનારા, આપણાથી વિશેષ એની કિંમત કોણ જાણે? આપણા ખેતરના કૂવામાંથી પાણી સારું નીકળશે તો પાક સારો ઉતરશે, અને પાક સારો ઉતરશે તો ખેડૂતો માલદાર થશે. એ માટે ખેડૂતોની તિજોરી ભરેલી હોવી જોઈએ. બેન, ગમે એટલી મહેનત કરીને ખેડૂત તૂટી જાય ને તોય માલદાર નથી થતો, એની તિજોરી નથી ભરાતી. અરે ભાઈ, આપણી તિજોરી આ જમીન છે, અને આપણી મૂડી એટલે જમીનમાં રહેલું પાણી. જેમ વેપારીઓ રૂપિયાની આવક જાવકનો હિસાબ રાખે ને, એમ આપણે પણ પાણીની આવક જાવકનો હિસાબ રાખવો જોઈએ. જો વેપારી ભાઈઓ જેમ રોજે રોજ આવક જાવકની ગણતરી કરે છે, એમ આપણે પણ પાણીની તિજોરી જેવા કૂવામાં પાણીની આવક જાવકનો હિસાબ રાખવો જોઈએ. બોન, ઈ કઈ રીતે થાય ભલા? આપણા ઘરે ટાણું પ્રસંગ હોય તો એમાં આશરે કેટલો ખર્ચ થશે એનું બજેટ આપણે બનાવીએ છીએ કે નહીં? હા હો, ખીચામાં જોર હોય એટલું ઈ પ્રમાણે ખર્ચો થાય, નહીતર શામજી કાકા જેવા પાસે ઉધાર માંગવા પડે. હા, એવું જ ભૂગર્ભમાં રહેલા પાણીનું છે. જમીનના ખિસ્સામાં કેટલું જોર છે એ પ્રમાણે વપરાશ કરવો પડે, અને એમાં તો કોઈ પાસે ઉધાર પણ ન લઈ શકીએ. પછી તો વરસાદ ઉપર જ આધારિત રહેવું પડે. હા, આ બહુ સમજવા જેવી વાત કરી હો બુન. વરસાદી પાણીની કેટલી આવક થાય છે અને કેટલો વપરાશ થાય છે, એ આવક જાવકના હિસાબ રાખવા પડે. વાહ કાકા વાહ, આ તો તમે વાણિયા જેવી વાત કરી. જેમ એના ચોપડે બધું ચડે, એમ આપણા ગામની પાણી સમિતિના ચોપડે પણ હિસાબ રહે. કા હે રંગલા, મને તો આજે ખબર પડી કે તારા મગજમાં ખાલી ભૂસું નથી ભર્યું, કાક અક્કલ જેવું છે. આપણે સૌ જાણીએ છીએ કે કૂવાના તળ ઊંડા જતા રહ્યા છે. જે પાણી વર્ષો પહેલા 20 થી 25 ફૂટે નીકળતું હતું, એ આજે 200 થી 300 ફૂટ ઊંડે મળે છે, જેના પરથી પાણીની માપણી થઈ શકે. એ જાણવા ગામના યુવાનોની એક તાલીમબદ્ધ ટીમ બને, જે ગામના કૂવાઓની સંખ્યા જાણી, એની માપણી અંગે સમજ કેળવી, અને સમયાંતરે કેટલું પાણી ઉપલબ્ધ છે એની માહિતીના આધારે ખેડૂત ભાઈઓને કયો પાક લઈ શકાય એની માહિતી આપે.
એટલે જેમ બેંકના એટીએમમાં કેટલા રૂપિયા છે એવી રીતે કૂવામાં કેટલું પાણી છે એ જાણી શકાય કા? હા, અને આ એટીએમમાં ભલે ને 10 લાખ હોય પણ આપણા બેંકના ખાતામાં હોય એટલા જ ઉપાડાય. એવી જ વાત પાણીની છે. સાચું ને બેન? હા રંગલી, માત્ર પાણી કેટલું છે નહીં, એની ગુણવત્તા પણ માપવી પડે અને ટીડીએસ કેટલું છે એ પણ માપવું પડે. આ વળી ટીડીએસ શું છે બેન? જુઓ, પાણીમાં ક્ષાર કેટલા પ્રમાણમાં છે એ સમજવા માટે ટીડીએસ એક માપ છે. જેમ દૂધ લઈએ તો લીટર એનું માપ હોય એમ. સામાન્ય રીતે 200 થી 1000 ટીડીએસ વાળું પાણી વાપરવા લાયક હોય છે. તમને ખબર છે, આપણે ત્યાં પાણીનું ટીડીએસ 900 થી 2000 ની આસપાસ થઈ ગયું છે. મારા અનુભવની વાત કહું તો જ્યારે કૂવો ખોદવામાં આવે ત્યારે જમીનના પડના ઉપલા ભાગમાં માટી હોય, ત્યાર પછી કાચું મોરમ નીકળે, પછી ખડકાળ પથ્થરો આવે, એ ખોદીએ ત્યારે પાણી નીકળે. હવે આ કૂવામાં બીજા કૂવા કરતાં અલગ અલગ પ્રકારની જાડાઈના પડ હોય હો. એ પ્રમાણે ખોદવું પડે. ક્યાંક બહુ ઊંડેથી પાણી નીકળે તો ક્યાંક ડૂકડું પાણી દેખાઈ જાય. સાવ સાચી વાત કરી શાંતિભાઈ. આપણે કૂવાના વિસ્તારમાં પથ્થર અને માટીના પડના પ્રકાર તપાસી અને ગામના નકશામાં તેની નોંધ લેવી જોઈએ. હું આશા રાખું છું કે શામજીભાઈની આગેવાનીમાં ગામના યુવાનોની એક ટીમ બને. એ ટીમ દ્વારા પાણીની માપણી અને દેખરેખ વૈજ્ઞાનિક ઢબે થઈ શકે. અમારી સંસ્થા ભૂગર્ભ જળ જાણકારોને તાલીમ પણ આપે છે. બેન, એટલી લાંબી મેજર ટેપ પણ હોવી જોઈએ ને જે કૂવાના તળિયાને માપે. અરે ના ભાઈ ના, એટલી લાંબી મેજર ટેપની જરૂર નથી. જો ભાઈ, દર અઠવાડિયે પંપ ચાલુ કર્યા પહેલા અને પછી પાણીની વધઘટ ઉપલી સપાટીએ દોરડા વડે માપી લેવાય. આ જે શું કહેવાય ભૂજળ જાણકારો હોય ને એ માપણીનો સારાંશ આપણને સમજાવશે કે ભૂગર્ભમાં કેવા ફેરફારો થઈ રહ્યા છે. બરાબર ને બેન? આ બધી તાલીમ સંસ્થાના નિષ્ણાતો આપશે. બસ તમારો સહયોગ જોઈએ. હા ઓ ચોક્કસ બેન, અમારા ગામની ટીમ તૈયાર કરશું. જોવાની હું તમે તૈયાર છો ને બધા? હાલો બધા હા પાડે છે. મને તો આ બધી વાતો ફાલતુ લાગે છે. વરસાદ આવે ત્યારે આપમેળે કૂવા રિચાર્જ થઈ જતા હોય છે. જોઈને જ ખ્યાલ આવી જાય. એમાં આવડા માપ લેવાની શું જરૂર છે? એ શૈલા, તારે ટીમમાં ન જોડાવવું હોય તો ન જોડાતો, પણ બાકીના જે પણ જોડાશે એમને પછી સમજાશે કે આમાં ફાયદો શું થયો. ટીમમાં જોડાવ કે ન જોડાવ, પણ એટલું તો સ્વીકારવું જ પડશે કે આપણી ભાવિ પેઢી માટે પણ પાણી બચાવવું જ પડશે. મેં શામજીભાઈ તેમજ ઘણા ખેડૂત ભાઈઓના ખેતરે જઈને જોયું કે તેઓ ટપક પદ્ધતિ અને ફુવારાની સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એનાથી પણ પાણીની ઘણી બચત થાય છે. મને અહીં બોલાવી અને મારું સન્માન કર્યું તથા સંસ્થાની વાત મૂકવાનો અવસર આપ્યો એ માટે હું આપ સૌની આભારી છું.